નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું બજેટ રજૂ કરશે। નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે। આ વખતે બજેટમાં લગભગ 11% વધારો થઈ શકે છે અને જેથી આ વખતનું બજેટ લગભગ 4.5 લાખ કરોડની રકમને આંબી શકે છે। જો કે બજેટ રજૂ થાય તે પહેલા બપોરે 12 વાગ્યે વિધાનસભા ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળથી થશે અને 1 કલાક ગૃહમાં પ્રશ્નોત્તરી ચાલશે। ત્યારબાદ વિવિધ મંત્રીઓ દ્વારા ગૃહની અંદર મેચ ઉપર અલગ અલગ પ્રકારના જે રિપોર્ટ છે તે સબમિટ કરવામાં આવશે। બપોરે બરાબર 1 કલાક અને 10 મિનિટે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે। થોડા દિવસ પહેલા જ નવી 9 મહાનગરપાલિકાઓ અને 1 જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે તેને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે। આ સાથે અમદાવાદમાં ઓલિમ્પિક 2036ની દાવેદારી માટે તૈયારીઓ પણ ચાલી રહી છે, ત્યારે આ દાવેદારીને મજબૂત કરવા માટે પણ મહત્વની જાહેરાત સંભવ છે। સાથે જ કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈની બાબતો ઉપર પણ ભાર મૂકવામાં આવશે। હાલ તો આ બજેટ જ્યારે રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે સૌ ગુજરાતીઓની નજર બજેટ પર છે।